આ વાત કરું અત્યારે એ ખાલી સાંભળવા પડતી, બસ લાંબુ નથી વિચારવું. જાણો માટે કચ્છમાં મંદિર કરવું રે, થાય પ્રાણીને પાર ઉતરવું રે, એવું સુણી સંત સજ્જ થઈ રે, કર્યું ભુજમાં મંદિર જઈ રે. વાત પૂરી થઈ ગઈ, બધા થઈ ગયા. ભુજ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ. બરાબર. હવે ખાલી સાંભળવા પડતી વાત છે, વિચારતા નહીં કાંઈ. આમાં લખ્યું છે એટલું વાંચું છું કે વળી ધોળકે મંદિર કરાવી રે, તેમાં મૂર્તિ સારી પથ્થર આવી રે. ધોળકામાં બરાબર કે એવો કર્યો એ ઉપાય રે, જેને કરી જન સુખી થાય. ધોળકામાં મંદિર કરાયું. બરાબર. ક્યાં દેવ પધરેવા? તો કે છે મોરલી મનોહર હરિ કૃષ્ણ રે, પોતે શ્રીજી થઈ અતિ પ્રશ્ન રે, જીવ અનંત ઉધારવા કાજ રે, આવ્યા ત્યાં ઘણી વાર લઈ સમાજ રે. કરાવ્યું એ કાજ સંત રાજે રે, બહુ જીવને તારવા કાજે રે. હવેની વાત સરસ સાંભળવા જેવી. શું કે કરી દર્શન પ્રસન્ન થાય રે, મુખે સ્વામિનારાયણ ગાય રે. જો એ લેતા સ્વામિનારાયણ નામ રે, થાય શુદ્ધ સહુ નર વામ રે. સ્વામિનારાયણ નામ જેવું રે, નથી બીજું નામ કોઈ એવું. માટે જે જપશે એ નામ રે, તે તો પામશે અક્ષર ધામ રે. એવો એ નામનો પ્રતાપ રે, પ્રગટાવ્યો પૃથ્વી પર આપ રે. બહુ પ્રકારે કરવા કલ્યાણ રે, નાથે ધાર્યું છે નિર્વાણ રે. માટે જે ક્રિયાઓ કરે રે, તેમાં અનંત જીવ ઉધરે રે. એમ જીવ જગતના સહુરે કર્યા તારવા ઉપાય બહુ રે. એ ઉપાયમાં જે આવી ગયા તે સૌ ભવપાર થયા. એ અર્થે આપે આવ્યા પુરુષોત્તમના નહીં ભાવ સામે ભગવાન કરી બહુ જીવ પર દયા. આ જગતના જીવ છે જે હરે, તેરા પ્રભુ પ્રતાપથી તે હરે અતિ સામર્થ્ય વાવરી છે. આજ રે આવી પુરુષોત્તમ મહારાજ અતિ સામર્થ્ય વાવરી હો, અતિ સામર્થ્ય વાવરી હો, અતિ સામર્થ્ય વાવરી. કોણ? તો કે પુરુષોત્તમ મહારાજ. સૌ પાર સૌને સરે, આજ એવી સામર્થ્ય વાવરે. જે જાણશે તેને વખાણશે, બીજા જનતે શું જાણશે. નથી વાત જેવડી એ વાત રે, એમ જાણે છે સંત સાક્ષાત કે આ વાત જેવી બીજી વાત દુનિયામાં નથી, એમ જાણે છે સંત સાક્ષાત. તે તો કહે છે કર વજારી, એટલે કે તાળી પાડીને કહે છે, ચોખ્ખા ચોખ્ખી જો વિગતી પાડી. તે તો કહે છે નથી વાત જેવડી એ વાત, એમ જાણે છે સંત સાક્ષાત. તે તો કહે છે કર વજારી, ચોખ્ખા ચોખ્ખી જો વિગતી પાડી. તેની પ્રતીતિ ન પડે જેને રે, નાવે અલૌકિક સુખ તેને રે. 33મો પ્રકાર પૂરો થયો. લ્યો હવે વાત વચ્ચે વહી ગઈ હારા મારી. મારે બધું વાંચું તો પછી કીધું જાઓ વાત લે વહી ગઈ એટલે હાવ નથી વહી ગઈ. હવે આપણે લેવાની છે પાછી. બાઈને વહી ગઈ પાછી ન આવે. હજી આવીને છે વાત. શું વાત આવી આપણા માટે આજની કથામાંથી? કે લેતા સ્વામિનારાયણ નામ થાય શુદ્ધ નર અને વામ. વામ એટલે સ્ત્રી, નર. બસ શુદ્ધ થવું છે. આપણે સૂતકમાં જ્યાં ગયા હતા અગ્નિ સંસ્કાર કરવા કોઈને શુદ્ધ થવું છે તો શું કરી છે? સ્નાન કરી છે. સવારમાં ઉઠીને આપણે શુદ્ધ થવું છે. સૂતા એટલે અપવિત્ર થઈ ગયા. બરાબર. સૂતા એટલે ઊંઘ આવી ગઈ એટલે એક મિની ડેથ, એટલે મીનું મળતું છે. બાળકથી માની બધાય 8 વર્ષ 10 વર્ષ પછીથી એ બધાય સૂતા પછી અપવિત્ર કહેવાય. એટલે નાવું જ પડે. હા, એટલે પવિત્ર છે ને થવાય છે સ્નાનથી, પાણીથી. બરાબર. અને બીજી શુદ્ધિ બતાવી કે લેતા સ્વામિનારાયણ નામ રે, થાય શુદ્ધ સૌ નર અને વામ, પુરુષ અને સ્ત્રી.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે એટલે એના જન્મના જે પાપ છે એ પાપથી જે અપવિત્ર થયેલા છે એ ભજન કરવાથી થાય છે, પવિત્ર થઈ જાય છે, શુદ્ધ થઈ જાય છે. આ મહિમા લ્યો. કેટલા જન્મ ધૈર્યા છે એ ખબર છે કયો? તો પછી એટલે જન્મમાં આપણે સારું કર્યું છે અને નરસું કર્યું છે. એટલે પાપ એક રીતે આમ જોઈએ તો જીવાત્માને પાપ કોઈ અડતા નથી. જીવાત્મા શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે, બરાબર. પણ આ દેહને બધું લાગે છે એટલે આ દેહમાં આપણે આવ્યા એટલે આજના જન્મના કંઈક એવા કર્મ કર્યા છે, એને કરીને સારા કર્મ કર્યા છે તેને કરીને અહીંયા આવ્યા છીએ, છતાંય આપણે જાણતા અજાણતા કંઈક અજાણ એવું થઈ ગયું તો શુદ્ધ થવા માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન. પછી કે છે સ્વામિનારાયણ નામ જેવું રે નથી બીજું નામ કોઈ એવું રે. દુનિયામાં સ્વામિનારાયણ 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 મંત્ર જાપ થાય છે એના જેવો એ મંત્ર જાપ નથી નથી નથી. હું નથી કહેતો, નિષ્કાળ સ્વામી કહેશે. તમને કઈ વાંધો કોઈને વાંધો પડે આ કથા સાંભળી કે બીજું નામ પવિત્ર છે ને આને એકને તમે કેમ કહો, તો તમે નિષ્કાળ સ્વામી ફરિયાદ કરજો. સ્વામિનારાયણ નામ જેવું રે નથી બીજું નામ કોઈ એવું રે. માટે જે જપશે એ નામ રે તે તો પામશે અક્ષરધામ. બોલો જો ભાઈઓ સાંભળો, આપણે પુરાણ કાળ જોઈએ. પુરાણ કાળ તો લાખો વર્ષ પહેલા જોઈએ, લાખો વર્ષની આગળ જોઈએ. હા, તો એ સમયમાં જે કોઈ ભક્તો થયા લાખો વર્ષ પહેલા વાત બધા એ જંગલમાં જઈને તપ કરતા ઋષિ મુનિ કહેવાય ગયા, બરાબર. અસંખ્ય એવા નામો છે ભક્તમાળમાં. એ જેટલા જંગલમાં ગયા એટલાનો ઉદ્ધાર. બાકી જે ઘરે ગયા એનું શું? નથી જંગલમાં ગયા સાધના કરવા નથી ગયા એનું શું? ઘણી વખત સરકાર કઈક એવી પ્રજા માટે સસ્તી જાહેરાત કરે, દિવાળી છે ને એટલે આ બધું સસ્તું, લોકો આનંદ થઈ જાય. એ સ્વામિનારાયણ ભગવાને સસ્તી જાહેરાત કરી છે. શું જાહેરાત કરી? કે જે જપશે એ નામ રે તે તો પામશે અક્ષરધામ. આનાથી મોટી સસ્તી જાહેરાત કઈ? હા બોલો. હું તમને એમ કહું, અમે સાધુ થયા એટલે પછી જેટલું ભજન થતું એટલું એ અમારે જોવાનું છે. પણ તમે તો એમ માનો કે સંતો રાત્રિ દિવસ ભજન કરે છે એટલે એનો તો મોક્ષ થઈ ગયો એમ તમે માનો. આ બોચાસના કાશીદાસનો પ્રશ્ન છે કાર્યાણીના વચનામૃતમાં, તો સમજો એ વાત સાચી. તો તમારા બધાનું હું ગ્રસ્ત તો લાખોની સંખ્યામાં ગ્રસ્ત હશે એનું હું. અહીંયા સસ્તી કલ્યાણની વાત સ્વામિનારાયણ ભગવાને જગ જાહેર કરી દીધી, જગ જાહેર કરી દીધી. કલ્યાણની સસ્તી વાત કોઈ પણ હોય. અરે ગામડામાં અભણ પેલો તો રેતીઓ કાઢતા હતા. આપણે એમ કહીએ કે ગામડામાં મજૂરી કામ કરતા હોય, ખેતરમાં મજૂરી કામ હોય, હાવ ગામડામાં એકડો ભેણા ન હોય. એકડો એક હરિભગત હતા, એક હરિભગત હાવ અભણ, એટલે એને ગણતા ન આવડે. એટલે કેડિયા પહેરતા ને તે કેડિયાની ગાંઠું વાળે. સૂરજ ઉગે એટલે એક ગાંઠ વાળવાની, અને સૂરજ ઉગે તો એક ગાંઠ છોડવાની. આવો બધો હિસાબ રાખતા, ગાંઠું વાળે કડિયાની. અને ઓલા ભાઈ નામે ભૂલી ગયો, વાલેરો વરુ, એને ગુણાતીતાન સામે કીધું કે આજથી 7 દિવસ પછી તને તારો ગામ ગ્રાસ મળી જાય કે એ કે મને ગણતા ક્યાં આવડે છે. તો લે તારા કડિયાની ગાંઠ વાળ દો. 7 ગાંઠ વાળ દીધી અને પછી એક ગાંઠ પૂટે છોડી દીધી. આ 7 ગાંઠ છૂટશે, સૂરજ ઉગે તો એક ગાંઠ છોડવી નહીં. આવા હતા તો અક્ષરધામને પામી ગયા અભણ. આટલું સસ્તું કોને કહ્યું છે અત્યાર સુધી કયો? એટલે કહીશી કે લેતા સ્વામિનારાયણ નામ જેવું રે નથી બીજું નામ કોઈ એવું રે. માટે જે જન જપશે આ નામ તે તો પામશે અક્ષરધામ. એવો નામનો પ્રતાપ પ્રગટ આવ્યો પૃથ્વી પર. આપ બહુ પ્રકારે કરવા કલ્યાણ રે નાતે ધાર્યું છે
નિર્વાણ. બોલો આટલું સસ્તું કલ્યાણ ક્યાંથી મળે કયો? આટલું સસ્તું કલ્યાણ ક્યાંથી મળે? આમાં કોઈનો મેળ નહીં. ગ્રસ્ત ઉતરી જાય, ત્યાગી ઉતરી જાય, બાઈ ઉતરી જાય, ભાઈ ઉતરી જાય, અને બાળકો કોઈ પણ માંદા ગજા વૃદ્ધ ગમે ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યા સિદ્ધાને પામી જાય. તપરે તીર્થમાં હું કાંઈ ન જાણું, સેજે સેજે હું તો સુખડા મારું. ન ગઈ ગંગા, ન ગઈ ગોદાવરી, ન ગઈ કાશી, ન ગઈ મથુરા, ક્યાંય ગયા નથી. હો હા, ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મેળા અક્ષરધામના વાસી. બોલો હા હા હા, આવી વાત આ સ્વામિનારાયણ ભગવાનની ઘરે છે. સમજાને? બોલો કોઈ એમ ન થાય મારું કલ્યાણ થાય કે નહીં થાય. કોઈની મનમાં વિચારવું નહીં કે મારું કલ્યાણ થાય કે નહીં થાય. એમ એવું મનમાં વિચારવું નહીં. આપણું કલ્યાણ તો રોકડું આમ તાળી વગાડે અને ધામને પામી જેવી વાત છે. હો જય સ્વામિનારાયણ. લ્યો